નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતનું પેપર કેવું ગયું? સરસ મજાનું ગયું ને કે ના ગયું? બરાબર. થોડું પેપર ઓલ ઓવર ટફ હતું એવું ગણાય. જે દાખલા હતા મોસ્ટ એક્સપેક્ટેડ એ નથી પૂછાયા, પણ જેને આપણા વિડીયો જોયા છે ને એને પેપર બહુ સરસ ગયું હશે. ખાલી કોમેન્ટ લખજો નીચે કોને પર ઈઝી લાગ્યું, કોના માર્ક ધાર્યા કરતા વધારે આવશે. નીચે ખાલી કોમેન્ટ આપજો, બસ. બીજું અમને કઈ જોતું નથી મારા વાલીડાઓ. શિવસપ ક્લાસીસ ડભોઈ, હું વિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હું તમને બતાવું કે કેટલા દાખલા પૂછાયા. વિડીયોમાંથી તમને આપેલા પેપરમાં કેટલા દાખલા પૂછાયા. એકવાર વિડીયોમાં જઈને આટો મારી આવજો, જો ખોટું કહેતો હોઉં તો. બરાબર, ચલો ચેક કરી લઈએ. 50 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અહીં મેં મૂક્યો છે પ્રથમ 1000, અને મેં વિડીયો બોલ્યો પણ છું, કાં તો 1 થી 100 નો પૂછશે, કાં તો 1 થી 50 નો પૂછશે. એક વખત જઈને ખાલી આંટો મારી આવજો, હને. સેક્શન બી પાર્ટ 1 માં મૂકેલો છે વિડીયો, ચેક કરી આવજો. ચાલો આગળ. શૂન્યનો ગુણાકાર સરવાળો બેઠો √2 1/3 દાખલો આ રહ્યો, જોઈ લો. બેઠો દાખલો અહીંથી પૂછાયેલો છે. બરાબર. દ્વિઘાત સમીકરણ અવયવીકરણ રીતે ઉકેલો 100x² - 20x + 1 દાખલો આ રહ્યો બેઠો દાખલો આ રહ્યો, જોઈ લો. છે પૂછાયું કે નહીં પૂછાયું? હે, પૂછાયું ને? ટકાચક પૂછાયું વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો આગળ. સમાંતર શ્રેણી 8 3 - 2 22 પદોનો સરવાળો. અરે આર્યો જોઈ લો. લા અહીંયા હું તને બતાવું કેથી પૂછાયું ત્યાં એમ, હને. ચાલો આગળ. sin a બરાબર 3/4 હોય તો cos tan a બેઠી રકમ પેપરમાં, અને મેં 2 સ્ટાર પણ કરેલા હતા, જોઈ લો. tan a + b બરાબર √3 અને tan a - b બરાબર 1/3. દાખલો મેં એવું કીધો તો, જો sin a - b વાળું મૂકેલો છે, અને વિડીયોમાં બોલેલું પણ છો. વિડીયોમાં બોલેલો છું મેં કે વિદ્યાર્થી મિત્રો બીજો સેમ દાખલો છે tan વાળો, એ પણ એક વખત જોઈ લેજો. બરાબર છે. વિડીયોમાં જઈ આવજો, હને. ચેક કરી લેજો. પાર્ટ 2 માં બોલેલો છું, વિભાગ બી ની અંદર. હા, ચાલો આગળ. સર્કસ ના તંબુ વાળો, એટલે મોસ્ટ આઈએમપી કીધો તો, મોસ્ટ આઈએમપી. બેઠો દાખલો, બેઠો 20 તો 20 રકમ પણ 20 જોઈ લો. અને 30 નો ખૂણો બનાવે છે સાહેબ, 30 નો ખૂણો હાર્યો, જોઈ લો. બેઠો ક્યાંથી? વિરાગ સર ના આઈએમપી માંથી પૂછાયો છે મારા વાલા. ચલો આગળ. s - t બરાબર 3, 2s + 3t બરાબર 36. ઉકેલ કોઈ પણ પદ્ધતિ તમારે મેળવવાનો હતો. બરાબર છે, જોઈ લો. અહીંયા બતાવું. આર્યો જોઈ લો. મેં તમને ગુણ્ય વગર આપ્યું હતું, એમને સીધું તમને ગુણ્ય સમીકરણ આપ્યું હતું. જુઓ, બેઠું. બરાબર. ચાલો હાલો આગળ. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર જોઈ લે ભાઈ. અહીંથી પૂછાયું, અને આ કોયડા આપ્યા હતા એમાંથી પૂછાયા. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત? અરે ભાઈ મેં 3 સ્ટાર પાડો, જો 3 સ્ટાર. બેઠો દાખલો, જોઈ લો. કઈથી પૂછાયો લા? તો કે વિરાગ સર ના આઈએમપી માંથી પૂછાયો. કયા ક્લાસીસ માંથી? શિવસપ ક્લાસીસ માંથી પૂછાયો છે મારા વાલા. ચલો હાલો આગળ. કોઈ પણ આવર્તન, મોડ વાળા પણ ભૂલ કરે છે. હું હવે આગળ આવૃત્તિ વિતરણ આવે ને મારા વાલા, હું લખ્યું છે એમને આવર્તન. ચાલો, આવૃત્તિ વિતરણ માટે L બરાબર 3, F1 બરાબર 8, H0 બરાબર 7, F2 બરાબર 2, H બરાબર 2 તો બહુલક શોધો. અરે આર્યો ઉદાહરણ નંબર 5 લખ્યો, જોઈ લો. બેઠો દાખલો છે, બેઠો. અને એમને પુસ્તક આપ્યું છે, અમને સીધું પૂછી નાખ્યું છે મારા વાલીડાઓ. બતાવો તમને. આર્યો ઉદાહરણ નંબર 5 જોઈ લો. અહીંથી પૂછાયો, અને આપ્યું હતું ને આર્યો ઉદાહરણ નંબર 5 આર્યું. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 5 સ્ટાર મૂકેલો, 5 સ્ટાર.
બરાબર છે. જો રકમ બી જોઈ લો બેઠી -4 6 એ -6 10 આર્યું બી 3 ને -8 મેં મૂક્યું છે 5 સ્ટાર ની અંદર રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે જોઈ લો કીધું તું પૂછાશે ને પૂછાશે 2026 માં આર્યો બરાબર વિદ્યાર્થી મિત્રો. સાબિત કરો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે. પ્રમેય 10.1 ને 10.2 બરાબર. આર્યો ચાલો હાલો આગળ. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 40 સેમી અને 41 સેમી છે. એટલે અહીંયા તને કીધું તું શું કીધું તું? છઠ્ઠો દાખલો અને સાતમો દાખલો ખાસ તૈયાર કરીને જજો. સાતમો દાખલો ચેક કરી લેજો. રકમ બદલી નાખી બાકી પદ્ધતિ તો એની એ જ છે મારા વાલીડાઓ. ચલો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય બેઠું પૂછાયું. બેઠા 4 માળા રોકડા સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો જોઈ લો. આર્યો મેં 3 સ્ટાર પણ કરેલો છે. બેઠો દાખલો બેઠો કોઈ રકમ ફેર નહીં. હા ચાલો આગળ. પ્રકરણ 13 માં મોસ્ટ એમી દાખલો આપ્યો તો બરાબર છે. સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર બીજો છે. બતાવું જો તમને બતાવું. સ્વાધ્યાય 13.1 બીજો દાખલો 500 થી 520 વાળો દાખલો જોઈ લો. આવ્યો બરાબર જોઈ લો. અહીંથી પૂછાયેલો છે. અહીંથી આજે બેઠો દાખલો બરાબર. હાલો આગળ. મેં તમને કીધું તું સંભાવનાની અંદર પત્તા પાસો અને સિક્કો આ ત્રણમાંથી કોઈ આવશે. પત્તા આયા સોરી પાસો આવ્યો કે ના આવ્યો? પાસો આવ્યો કે ના આવ્યો? બરાબર. આ દાખલો હું કીધું તું સાહેબ? બહુલક શોધો. બહુલક 13.2 દાખલા નંબર 6 જોઈ લેજો જઈને. એક વખત તમારે જોવું હોય તો બુક ની અંદર બતાવું. ઉભા રહો બતાવું તમને. હા 13.2 મારા વાલીડાઓ આવ્યો બેઠો દાખલો બેઠો છે કે નહીં? ચાલો આગળ. પત્તા આયા કે ના આયા? કીધું તું પત્તા વાળો દાખલો ખાસ તૈયાર કરીને જજો. સંભાવના બદલી નાખી છે. પત્તા કીધા હતા ને પણ પત્તા પાસા અને સિક્કા બંને પૂછાયા. પત્તા અને પાસા બંને પૂછાયા છે. બંને વિદ્યાર્થી મિત્રો જોયું ને? આ આઈએમપી શીર્ષક ક્લાસીસ ડભોઈ બરાબર છે. અંદર આઈએમપી આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સખત મહેનત કરવામાં આવી છે. અમારો એક જ મંત્ર છે કે અથાગ મહેનત ઉજ્જવળ પરિણામ. મારા વાલીડાઓ જે મારી પાસે ભણ્યા છે એ અવશ્ય એકવાર કોમેન્ટ કરજો બરાબર છે કે સાહેબે દાખલા આપેલા આઈએમપી પૂછાયા કે નહીં પૂછાયા. ધાર્યા કરતા પેપર સહેલું ગયું કે ના ગયું? જેનું પણ સહેલું લાગ્યું છે એ મહેરબાની કરીને એક કોમેન્ટ આપજો બરાબર છે. લાઈક આપજો, સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલને. બસ એક વાતનું મને દુઃખ છે કે જે મારી પાસે મારા વાલીડાઓ ભણ્યા હતા 10મા ધોરણના વિદ્યાર્થીઓ બરાબર એને હું અમુક વિદ્યાર્થી મારી પાસે ધોરણ 6 થી ભણતા આવ્યા છે. 6 7 8 9 ને 10 બરાબર. હવે હું એમને ભણાવી નહીં શકું. બસ એ વાતનું મને દુઃખ છે બરાબર છે. એમના વાલીઓ પણ અમને સાથ સહકાર ઘણો આપ્યો છે બરાબર છે. એમનો બી હું આભાર વ્યક્ત કરું છું. અને મારા વિદ્યાર્થી મિત્રોએ ખરેખર મને બહુ પ્રેમ આપ્યો છે, બહુ સાથ સહકાર આપ્યો છે. હું એમને પણ અભિનંદન આપું છું બરાબર છે. બસ તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને જ્યારે પણ તમને જરૂર પડે તમારા વિરાટ સર તમારી જોડે ઊભા છે. ચિંતા ન કરતા બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ઇંગ્લિશનું પેપર છે 11 તારીખે. એની તૈયારીમાં લાગી જાઓ, વાંચવા બેસી જાઓ બરાબર છે. જય હિન્દ.